તો મિત્રો તમારે યુટ્યુબની અંદર શોર્ટ વિડીયો વાયરલ નથી થતો તો મિત્રો આ વિડીયો પૂરું જોજો, કેમ કે આ વિડીયો જોયા પછી તમારે બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે અને યુટ્યુબની અંદર શોર્ટ વિડીયો કેવી રીતે વાયરલ કરવું તમામ ટિપ્સ આ વિડીયોની અંદર તમને જોવા મળશે. તો આ વિડીયો પૂરો જોઈ લેજો અને જે મારી ચેનલ પર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, એટલે કે મારા બધા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે. અને વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, બરાબર. તો તમારા શોર્ટ વિડીયો કેમ વાયરલ નથી થતો, તમારા શોર્ટ વિડીયોની અંદર કેમ વ્યૂ નથી આવતા, તમારી ચેનલ પર સબસ્ક્રાઈબર નહીં વધતા, તો તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે. તો તમારે આ વિડીયો પૂરો જોવાનો રહેશે, બરાબર. પછી જો તમે આ વિડીયો ખાલી સ્ક્રિપ્ટ કરીને ખાલી જોવા માટે આવ્યા હોય તો આ વિડીયો ના જોતા, બરાબર. કેમ કે આ વિડીયો ના જુઓ તો તમને કંઈ ખબર નહીં પડે કે તમારા શોર્ટ વિડીયો પર વ્યૂ કેમ નથી આવતા અને તમારો શોર્ટ વિડીયો કેમ વાયરલ નથી થતું, તમે કયા કયા હેશટેગ લગાવો છો, કયા કીવર્ડ લગાવો છો, તમે વાયરલ હેશટેગ લગાવો છો કે નથી લગાવતા, એથી કદાચ તમારો શોર્ટ વિડીયો વાયરલ ના થતો હોય. તો મિત્રો આ વિડીયો તમે પૂરું જોઈ લેજો, કેમ કે શોર્ટ વિડીયો વાયરલ કરવાની ટિપ્સ લઈને આવ્યો છું આજે તમારી સાથે. તો મિત્રો વિડીયોને પૂરું જોજો. તો ચાલો આપણે જઈએ હવે મોબાઈલની સ્ક્રીન પર કે શોર્ટ વિડીયો વાયરલ કેવી રીતે કરો. તમામ માહિતી હું લાઈવ પ્રૂફ બતાવું છું, એટલે વિડીયોને પૂરું જોતા રહેજો. તો મિત્રો વિડીયોને પૂરું જોતા રહેજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરાબર. તો ચાલો આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન પર શોર્ટ વિડીયો કેવી રીતે અપલોડ કરવું, કેવી રીતે વાયરલ કરવું, કયા કયા હેશટેગ લગાવવા, તમામ માહિતી હું આ લાઈવ સ્ક્રીનની અંદર તમને મોબાઈલની સ્ક્રીન પર તમને બતાવવાનું છે. તો વિડીયો તમે પૂરો જોતા રહેજો. તો મિત્રો તમારે હવે જવાનું છે આગળ, એટલે નેક્સ્ટ કરી દેવાનું છે વિડીયો, બરાબર. વિડીયોની પ્રોસેસ ચાલુ છે એટલે તમને અહીંયા બતાવે છે તમારે જે વિડીયો અપલોડ કર્યો છે અહીંયા આવી ગયો. પછી તમારા પેન્સિલના આઇકન પર દબાવીને તમારે જે રીતે તમારે થંબનેલ તમારે જે પણ રાખવું હોય તમે બદલી શકો છો, બરાબર. તો અહીંયા તમારે યુટ્યુબની અંદર તમારે હવે કશું કરવાનું નથી, ખાલી આ વિડીયો જેવો છે એવું એવું તમારે અહીંયાથી અપલોડ મારી દેવાનો છે, બરાબર. તો આપણે આ વિડીયો અપલોડ મારી દીધો છે. હવે આપણે જે પણ કામ કરવાનું છે એ YT સ્ટુડિયોની અંદર કરવાનું છે, એટલે વિડીયો પૂરો જોતા રહેજો, બરાબર. તો આજે તમને દરેક ટિપ્સ બતાવવાનું છે, કયા કયા હેશટેગ બતાવવાના છે. આપણે વિડીયોની પ્રક્રિયા ચાલુ છે એટલે થોડી વારમાં આપણો વિડીયો અપલોડ થઈ જશે. તો મિત્રો હું તમને જે પણ વિડીયો બતાવવાનો છે YT સ્ટુડિયોની અંદર તમે જોતા રહેજો. જે પણ કીવર્ડ લખવાના છે, કયા કયા વાયરલ હેશટેગ લખવાના છે, બધું તમને બતાવી દઉં છું. લખી દાન છે તમે કે હું તમને બતાવું. શોર્ટ, પછી શોર્ટ ફીડ, પછી છે યુટ્યુબ, પછી જેવી રીતના લખવું છે એવી જ રીતના તમારે લખવાનું છે. શોર્ટ પછી વાયરલ, પછી અહીંયા છે ટ્રેન્ડિંગ શોર્ટ,
બરાબર. તમારે અહીંયા સાચું તમારે અહીંયા તમે ફક્ત બીજી સાથે દેખાવો એવી રીતના તમારે બતાવતું હોય તો તમારે એ જાહેર કરી દેવાનું છે.